નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ। ફરીવાર આજે એક આ નવા વિડીયોમાં ઉપસ્થિત થયા છીએ। ત્યારે તમને આજે આ વિડીયોની અંદર આપણે બતાવવાના છીએ પોલી હાઉસ। મિત્રો, ઘણા તમે સાંભળ્યું છે પોલી હાઉસ, નેટ હાઉસ અને ગ્રીન હાઉસ, આ ત્રણ હાઉસ આવે છે કે જેની અંદર ઓછી જમીનમાં આપણે વધુ ઉત્પાદન કરી શકીએ છીએ અને પાકને આપણે બહારના જીવજંતુઓથી બચાવી શકીએ છીએ। એ માટે પોલી હાઉસ, નેટ હાઉસ અને ગ્રીન હાઉસ, આ ત્રણ પ્રકારના હાઉસ આવે છે। એનો ઉપયોગ કરી અને ઉત્પાદનમાં વધારો લઈ શકાય છે। ઘણા વિડીયો કદાચ તમે સમાચારમાં કે ન્યૂઝ ચેનલમાં પણ એના વિશે જોયું હશે। આજે તમને એક પોલી હાઉસ વિશે આપણે વાત કરવાના છીએ અને પોલી હાઉસનું ફિટિંગને આખું જે તૈયાર થયેલું પોલી હાઉસ હોય એનો વિડીયો હું તમને બતાવવાનો છું। તો હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ક્લિક આપી દેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો। તો હવે હું મિત્રો તમને એક પોલી હાઉસ બતાવું છું જે તૈયાર થઈ ગયું છે। જો આ બહારથી આખું શેડ આપને બતાવી છે, આ પોલી હાઉસનો આખો શેડ છે। એ 1 વીઘાથી લઈ 2.5 વીઘાની અંદર બધા કરતા હોય છે અને વધારે 5 વીઘામાં કે એ પ્રમાણે તમારે જેટલું વધારે કરવું હોય વાવેતર એ પ્રમાણે તમે કરી શકો છો। આ ફિલ્ટર આપણે એડ યુનિટ જોયું, આમાં પોલી હાઉસ આખું જોવો, જો આ પ્લાસ્ટિકનું હાઉસ છે, ગેલ્વેનાઇઝના પાઇપની અંદર આનું આખું સ્ટ્રક્ચર ઊભું થાય છે અને ગેલ્વેનાઇઝ પાઇપથી કરવામાં આવે છે। આની અંદર જો આ એન્ટર થવાનો ગેટ છે કે જ્યાંથી આપણે એન્ટ્રી થાય છે, બીજે ક્યાંયથી આમાં એન્ટ્રી મળતી નથી અને ફરતી કોર પ્લાસ્ટિક આખું વીટી ગેલ્વેનાઇઝનું સ્ટ્રક્ચર ઊભું કરી અને કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું છે અને આ રીતનો આખો એનો શેડ તૈયાર થાય છે। હવે આપણે એન્ટ્રી ગેટથી અંદર જઈએ અને જોઈએ કે ભાઈ અંદરથી એ કેવું પોલી હાઉસ દેખાય છે। જુઓ મિત્રો, આ અંદર અત્યારે બેડ કરી દેવામાં આવ્યા છે, માટીના જેને આપણે પાળા કહીએ એ પ્રમાણે બેડ બનાવી અને ડ્રીપની નળીઓ પાથરી દીધી છે અને ઉપર પણ એક નળીની લાઈન જાય છે જેમાં ફોગર છે અને આ દોરી લટકાડેલી છે, બરાબર। તો મિત્રો જુઓ, આ ડ્રીપ લાઈન પાથરી દીધી છે અને ડ્રીપ લાઈનથી એમાં પાણી પાવાનું શરૂ છે। મિત્રો, આપણે 3 હાઉસની વાત કરી, એમાં પોલી હાઉસ છે એમાં પ્લાસ્ટિક નાખીને કરવામાં આવે છે, નેટ હાઉસ હોય છે નેટની જાળીથી કરવામાં આવે છે અને ગ્રીન હાઉસ છે અત્યાધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે અને એની અંદર આ ડ્રીપ પદ્ધતિ અને ફોગર બંને વસ્તુ ફિટ કરવામાં આવે છે। અને ફોગર જો આ ફોગરની લાઈન છે, એ લાઈન આગળ જાય છે અને એ આપણે જે ડ્રીપની લાઈન આવે એ જ લાઈન છે, એમાંથી ફોગર કાઢવામાં આવે છે। જો આ ફોગર લટકે છે, આ ફોગર એટલા માટે રાખવામાં આવે છે કે આની અંદરનું જે તાપમાન છે એનું ટેમ્પરેચર જાળવી રાખવામાં આવે છે। એ તાપમાન જાળવી રાખવા, મેન્ટેન કરવા માટે ફોગર રાખવામાં આવે છે અને બેડ કરી અને ડ્રીપ રાખી અને ડ્રીપ ઉપર વાવેતર કરવામાં આવે છે। પોલી હાઉસની અંદર મોટાભાગે ટમેટા, કાકડી, તરબૂચ, ગુલાબ અને સ્ટ્રોબેરીનું વાવેતર કરતા હોય છે ખેડૂતો। આ બેડ જે તૈયાર થઈ ગયો છે એ કાકડીનું વાવેતર કરવાની તૈયારી થઈ ગયું છે, વેલાવાળી જે કાકડી આપણે કહીએ છીએ। એટલા માટે જો આ દોરીઓ લટકે છે, એ દોરીઓ એટલા માટે રાખવામાં આવી છે કે અહીંયા જ્યારે કાકડીનું વાવેતર થાય અને એનો વેલો થાય ત્યારે આ દોરી મારફત દ્વારા ઉપર ચડાવવામાં આવશે અને આ ફોગર છે અને આ ફરતી કોર જોવો તમે પ્લાસ્ટિક છે, બરાબર। ફોગર સ્ટાર્ટ કરીએ એટલે ટેમ્પરેચર એનું મેન્ટેન રહેશે અને ડ્રીપ પદ્ધતિથી આ બેડ કરેલું છે એટલે કે આ પાળો આખો રીઝી જાય એટલે એમાં ભેજ જળવાઈ રહેલું છે અને મેં આગળ પણ વાત કરેલી હતી કે પાળા કરેલા હોય એટલે એમાં ભેજ વધુ જળવાય અને મૂળને વધારે વિકાસ થવા માટે જગ્યા મળે છે, જમીન પહોંચી રહે છે। એટલે આમાં જુઓ, આ ડબલ નળી પાથરી દીધી છે અને આ ટીપા પડે છે, તમે જોઈ શકો છો। હવે આ જમીન આ જે આખો પાળો રીઝી જશે એટલે જમીન પહોંચી રહેશે અને મૂળ તંતુનો વિકાસ સારો થશે એટલે છોડનો વિકાસ પણ સારો થશે એટલે પાકની અંદર ઉત્પાદનમાં ને એમાં ફાયદો થાય છે। અને એ જ રીતે આ પ્લાસ્ટિકથી આખું બનાવેલું છે અને એન્ટ્રી ગેટ એક છે એટલે આવતા જતાં દરવાજો બંધ રાખવો પડે છે કારણ કે બહારની જે જીવાત જે ઉપરથી લાગી છે એ લાગવાની નથી, એટલે એમાં પણ આપણને રાહત મળી જાય છે। જુઓ તમે, આ સરસ મજાના બેડ તૈયાર થઈ ગયા છે, નળિયું પાથરી દીધી છે, દોરી લટકાડી દીધી છે અને ફોગર સિસ્ટમથી આખું ફિટ થઈ ગયું છે। તો મિત્રો, આ જે છે એ છે પોલી હાઉસ, બરાબર છે। એની અંદર મેં તમને વાત કરી ગેલ્વેનાઇઝ પાઇપનું આખું સ્ટ્રક્ચર હોય છે, ડ્રીપ લાઇન હોય છે, પ્લાસ્ટિકથી આખું ઢાંકી દીધું હોય છે, બહારના જીવજંતુઓથી આપણને ઘણો બધો ફાયદો થાય છે, રક્ષા મળે છે અને ડ્રીપ લાઇન આમાં પાથરી અને ડ્રીપની અંદર તમે જે ખાતર આપવા હોય ખાતર આપી શકો છો અને ઉપર ફોગર આપેલા છે એટલે ટેમ્પરેચર મેન્ટેન કરશે। તો આ પોલી હાઉસની અંદર ટમેટા, કાકડીનું વાવેતર બધા વધારે કરતા હોય છે, એની અંદર સારું એવું ઉત્પાદન લેશે અને ઓછી જમીનની અંદર વધુ ઉત્પાદન આમાં મળે છે। તો આ તમને મેં વાત કરી પોલી હાઉસની કે આખું તમને પોલી હાઉસ બતાવ્યું। આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડજો। જો આ શક્ય હશે તો જ્યારે કાકડી આમાં વાવેતર થઈ જશે અને મોટી થશે તો એનો વિડીયો પણ આપણે આગળ મૂકશું।
હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખજો અને બીજા ખેડૂત મિત્રો સુધી ખાસ આ વિડીયો પહોંચાડજો તાકે એ લોકો જોઈ શકે અને એમને ખ્યાલ આવે કે પોલી હાઉસ કેવું હોય છે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.